હેલો ફ્રેન્ડ્સ, વેલકમ whipped cream પાર્ટ 3। આજે તો આપણે સ્ટાર્ટ કરીશું બાઉલ। તમે પ્લાસ્ટિક, સ્ટીલ યા કાચ કોઈ પણ કન્ટેનર લઈ શકો છો। તે છે કે ખાલી ફક્ત આ વાસણ અગર સમરનો ટાઈમ છે તો તમે ફ્રીજમાં મૂકીને એને થોડું ઠંડુ કરી લ્યો, યા તો whipped creamને તમે એસી જ્યાં ચાલતું હોય એસીમાં, અને whipped creamને આપણે હંમેશા ઠંડુ રાખવું જરૂરી છે। તો સમરનો ટાઈમ હોય તો તમારા ઘરમાં એસી હશે તો કોઈ ટેન્શન નથી, અગર એસી નથી તો તમે આ વાસણને પણ ઠંડુ કરી શકો છો। ત્યારબાદ આપણે જાણીશું બીટર વિશે। બીટર બહુ બધી બ્રાન્ડના આવતા હોય છે, તમે કોઈ પણ બ્રાન્ડ લઈ શકો છો। જેમ કે આ હેવલ્સનું છે મારી પાસે, આ વન્ડર સેફનું છે। 300 વોટથી ઉપરનું હોય એવું જ બીટર તમારે લેવાનું છે। 200 યા તો 250 વોટનું બીટર હશે એ કામ નહીં કરે, અને તમારું જેટલું એ વધારે ફરશે તો તમારું ક્રીમ હીટ પકડશે, અને હીટ પકડશે એટલે એ મેલ્ટેડ જ રહેશે, એકદમ સ્ટીપ પીક નહીં લે। તો હંમેશા બીટર 300 વોલ્ટનું લે। આટલું જ પાર્ટ 4માં વધુ યુઝફુલ ટિપ સાથે ફરી મળીશું।